રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મહુવા ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાની છે તુરિયાની ખેતી અને એમના બિયારણની વિશે આપણે આજે વિડીયોની અંદર ચર્ચા કરવાની છે અને ખેતીની અંદર આપણે આજે તમામ પાસાઓ ઉપર આપણે વાત કરવાની છે। તો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ તો સૌપ્રથમ તો આપણે વાત કરીએ કે આનું આપણે વાવેતર કયા સમયે કરી શકીએ, એટલે કે તુરિયાની જો આપણે ખેતી કરવી હોય તો એમનો વાવેતરનો સમય શું હોય છે। તો તમારે જો ઉનાળુ વાવેતર કરવું છે તો તમે જાન્યુઆરી ફેબ્રુઆરી આ 2 મહિનાની અંદર જે છે તમે એનું વાવેતર કરી શકો છો, અને જો તમારે ચોમાસું વાવેતર કરવું છે તો તમે જુલાઈ અને જૂન ને જુલાઈ આ 2 મહિનાની અંદર જે છે ચોમાસું તમે વાવેતર કરી શકો છો। આ એના વાવેતર માટેનો જે છે પરફેક્ટ સમય છે। પણ અત્યારે હવે નવી આધુનિક ટેકનોલોજી અને મલ્ચિંગ અને ગ્રો કવરના ઉપયોગથી મોટા ભાગે ઘણા ખેડૂત મિત્ર જે છે જે ગ્રો કવર અને મલ્ચિંગનો ઉપયોગ કરે છે એ વર્ષના મોટા ભાગની અંદર તુરિયાની ખેતી કરતા હોય, એટલે કે વર્ષની અંદર આપણે એવું કહી શકીએ કે 8-9 મહિના સુધી તુરિયાની જે છે ખેતી એ લોકો કરતા હોય છે, એટલે એ રીતે તમે એનો ઉપયોગ કરી શકો છો। હવે આપણે વાત કરીએ કે આનો વાવેતરનો આપણે અંતર શું રાખવું જોઈએ। તો વાવેતરનું જે અંતર છે એ 5x3 અથવા 6x2 આ રીતે તમારે લાઈનથી લાઈન જે છે એ તમારે એનો ટૂંકમાં ગાળો રાખવીને વાવેતર કરવાનું છે। હવે આપણે વાત કરીએ તો કે આની વાવેતરની પદ્ધતિ કેટલી છે। તો એક તો ખાસ કરીને જે સારી અત્યારે કહી શકાય એવી પદ્ધતિ જે છે ને એ મલ્ચિંગની અંદર છે, બરોબર છે। મલ્ચિંગની અંદર જો વાવેતર કરવામાં આવે અને એમાં ખાસ કરીને જો ઓફ સિઝનની અંદર ગ્રો કવર કરીને જો તુરિયાનું વાવેતર કરવામાં આવે તો બજાર ભાવની અંદર જે છે આપણને વધારેમાં વધારે એનો બેનિફિટ મળતો હોય છે, બરોબર છે। હવે બીજી જે પદ્ધતિ છે એ થોડી ખર્ચાવાળી છે, કારણ કે એ છે મેડા પદ્ધતિ, બરોબર છે। માંડવો જે કરે છે એ મંડપ પદ્ધતિ છે, એટલે મંડપની અંદર શું છે કે થોડો ખર્ચો વધારે લાગતો હોય, પણ એ પદ્ધતિ બેસ્ટ છે, કારણ કે એની અંદર તુરિયું જે છે ઉપરથી લટકતું હોય, એટલે તુરિયું જે છે એકદમ સરખું સીધું અને લંબાઈની અંદર વધારે આવતું હોય અને એની જે ફ્રૂટ ક્વોલિટી છે એ પણ સારી આવતી હોય છે। અને ત્રીજી જે પદ્ધતિ છે એ છે આપણે સાદી દેશી આપણે જે ઓપન ફિલ્ડ કહીએ એ પદ્ધતિ, કે એમાં કાંઈ જ કરવાનું નથી, તમારે ક્યારા નીકો કરી નાખવાની છે અને નીકની અંદર તમારે 5x3 અથવા 6x2 ના ગાળે એક બી તમારે મૂકી અને એનું જે છે તમારે વાવેતર કરી દેવાનું છે। હવે એને આપણે વાત કરીએ બીજ દરની અંદર, તો એનો આપણે બીજ દર કેટલો જોઈએ। તો ખેડૂત મિત્ર, 1 એકર જો તુરિયાનું તમારે વાવેતર કરવું હોય, 40 ગુઠા 1 એકર, બરોબર, તો એની અંદર તમારે 350 થી લઈને 400 ગ્રામ સુધી બિયારણની જરૂરિયાત રહેતી હોય છે, એટલે એ પ્રમાણે તમારે બિયારણનો જે છે બીજ દર રાખવો જોઈએ। હવે આપણે વાત કરીએ કે એમાં પાયાનું ખાતર કયું વાપરવું જોઈએ। તો ખેડૂત મિત્ર, એમાં પાયાનું ખાતરની અંદર આપણે વાત કરીએ તો દેશી છાણિયું ખાતર ભરવાની આપણે દરેક પાકની અંદર ભલામણ કરીએ છીએ, કારણ કે દેશી છાણિયું ખાતર જે છે એ મેઇન વસ્તુ છે પાયાની અને ખોરાકનો મુખ્ય સ્ત્રોત છે। એની સિવાયની આપણે વાત કરીએ, જો રાસાયણિક ખાતર આપણે વાપરવું હોય તો રાસાયણિક ખાતરની અંદર ડીએપી અથવા 12-32-16 અને સાથે નાખવાનું છે તમારે પ્રતિ વીઘે 2 કિલો લેખે સલ્ફર, બરોબર છે। એટલે એ રીતે તમારે સલ્ફરનો પણ સાથે ઉપયોગ કરવાનો છે અને રાસાયણિક ખાતરની અંદર ડીએપી અથવા 12-32-16 નો ઉપયોગ કરવાનો છે। હવે ખેડૂત મિત્રો, આપણે વાત કરીએ ખાસ અને મહત્વની વસ્તુ, તો એ છે બિયારણની પસંદગી, કે આપણે બિયારણ કયું પસંદ કરવું જોઈએ। તો હવે ખેડૂત મિત્ર, આપણે જો તમે ચોમાસાની અંદર જો વાવેતર કરવાનું પ્લાનિંગ કરતા હોય તો એની અંદર ખાસ કરીને જે આપણે છે ટુકડી વેરાયટીઓ આપણે પસંદ કરવી જોઈએ, એટલે કે સાઈઝની અંદર જે ટૂંકી વેરાયટી આવે એ બધી આપણે પસંદ કરવી જોઈએ, કે જેથી કરી તુરિયાની જે સાઈઝ છે એ માપસરની રહી। તો હવે ટૂંકી વેરાયટીની આપણે વાત કરીએ તો એની અંદર તમે જોઈ શકો છો આ જર્મન સીડ્સનું ઈરા વેરાયટી, બરોબર છે। આની જે સાઈઝ છે 1.25 ફૂટની આજુબાજુની થતી હોય છે, જનરલ જે સાઈઝ છે 1.25 ફૂટની આજુબાજુની એવરેજ સાઈઝ આની થતી હોય, અને આ જ સેમ સેગમેન્ટની અંદર આપણે વાત કરીએ, બરોબર, તો તમે
BSF નું 6001 આ વેરાયટીની પણ તમે પસંદગી કરી શકો છો. આ વેરાયટીની પણ સેમ ખાસિયત છે કે જે સાઈઝની અંદર છે 1.25 ફૂટની આજુબાજુની એવરેજ આની સાઈઝ આવતી હોય છે અને ઉત્પાદનની અંદર આ તમામ વેરાયટીઓ જે છે વધારે રહેતી હોય. અને એ જ સેગમેન્ટની અંદર આપણે વાત કરીએ તો VNR સીડ્સનું આરતી આ વેરાયટી પણ સારામાં સારી આપણને ઉત્પાદન લઈને આપે એવી છે. બરોબર છે. એટલે ખાસ કરીને જો શિયાળે અથવા તો ચોમાસે તમારે વાવેતર કરવું હોય તો આ વેરાયટીનું પસંદગી તમે કરી શકો છો. હવે એવી વેરાયટી વિશે વાત કરીએ કે જેની લંબાઈ મીડિયમ હોય અને સેજ થિકનેસ એટલે કે સેજ અમથું જાડાઈ ઉપર આવતું હોય અને તમે શિયાળો ઉનાળો કે ચોમાસું કોઈ પણ મોસમની અંદર એનું તમે વાવેતર કરી શકતા હોય. તો એની અંદર આપણે ખાસ વાત કરીએ તો એ છે મૃદુલા, ન્યૂ જીન્સ કંપનીનું મૃદુલા. આ વેરાયટીની જે છે તમે વાવેતર કરી શકો. આની એવરેજ જે લંબાઈ છે એ 1.25 થી લઈ અને 1.5 ફૂટ સુધીની એની લંબાઈ આવે અને નીચેનો જે ભાગ છે સેજ થિકનેસ એટલે કે જાડાઈ ઉપર આવશે અને એકદમ ગ્રીનરી ઉપર આ જે છે આવશે. બરોબર છે. હવે એ જ વેરાયટી સેગમેન્ટની અંદર બીજી આપણે વાત કરીએ તો સંગ્રો સીડ્સનું પલ્લવી. ખૂબ જ વર્ષો જૂની આ બ્રાન્ડ છે, વર્ષોથી માર્કેટની અંદર નામથી વેચાય છે સંગ્રો સીડ્સનું પલ્લવી. અને એ જ સેગમેન્ટની અંદર ત્રીજી વેરાયટીની આપણે વાત કરીએ તો નિધિ સીડ્સનું 101 વેરાયટી. આ તમામ વેરાયટીઓની ખાસિયત જે છે સિમ્યુલર એટલે કે સરખા જેવી છે અને જે છે બધી મોસમની અંદર વાવવા માટે આ જે છે આપણને અનુકૂળ આવતું હોય છે. બરોબર છે. હવે ખેડૂત મિત્ર આપણે વાત કરીએ ખાસ કરીને ઉનાળાની અંદર જો તમારે વાવેતર કરવું એટલે કે અત્યારે તમારે જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીની અંદર તમારે વાવેતર કરવું હોય તો તમે કઈ વેરાયટી પસંદ કરી શકો. તો ખાસ કરીને ખેડૂત મિત્ર જે ઉનાળાની અંદર જે વેરાયટી આપણે પસંદ કરવાની થાય એ વેરાયટી જે પતલી અને લાંબી વેરાયટી જે આવે ને એ આપણે પસંદ કરવાની થાય. તો એની વાત કરીએ તો એની અંદર તમે જોઈ શકો છો અજીત સીડ્સનું બોનાન્ઝા વેરાયટી. એકદમ જે છે કલર જે છે લાઇટ ગ્રીન, એકદમ પતલું અને એકદમ લંબાઈ વાળું તુરિયું. અને ખાસ કરીને ખેડૂત મિત્ર જો અત્યારે ઉનાળાની અંદર જ્યારે આપણે લંબાઈ વાળા તુરિયા નાખતા હોય એટલે કે વધારે લંબાઈ એટલે કે 1.5 ફૂટ અથવા 1.5 ફૂટ થી વધારેની જે લંબાઈ વાળા તુરિયા આપણે નાખતા હોય ત્યારે ઘણીવાર એવું બની શકે કે હાઈ ટેમ્પરેચરના હિસાબે માંડ એની જે આપણને માનો કે જ્યારે ઊંચું તાપમાન જતું હોય બરોબર એ સમયે એની આપણને 1.25 ફૂટ 1.5 ફૂટની આજુબાજુની લંબાઈ મળતી હોય. બાકી જનરલ જે છે આની લંબાઈ જે છે 1.5 ફૂટ પ્લસની વહી જતી હોય છે. એટલે આ જે બોનાન્ઝા છે આ વેરાયટીને આપણે ભલામણ કરીએ છીએ. અને એ જ સેગમેન્ટની અંદર આપણી પાસે બીજી ઘણી બધી વેરાયટીઓ છે એની પણ આપણે ભલામણ કરીએ તો એ છે ઈસ્ટ વેસ્ટનું નવીન 978 વેરાયટી. બરોબર છે. આની પણ સેમ જ ખાસિયત છે અને સેમ જ વસ્તુ છે. આનું ઉત્પાદન પણ જબરજસ્ત તમને જોવા મળશે. નવીન 978 વેરાયટી. અને એ જ સેગમેન્ટની અંદર આપણે બીજી વેરાયટીની વાત કરીએ તો ઇલોરા સીડ્સનું આ રમણ વેરાયટી છે. બરોબર છે. આ પણ એ જ રીતનું પતલું અને લાંબુ તુરિયું છે. ગ્રીનરી સારી છે અને ઉત્પાદનની અંદર પણ એ સારું છે. હવે વર્ષો જૂની આપણી બ્રાન્ડ અંકુર કંપનીનું લતિકા. આમની પણ સેમ જ ખાસિયત છે કે પતલું અને લાંબુ તુરિયું. ખાસ કરીને આ તમામ બધી જ જે વેરાયટીઓ છે ઉનાળાની અંદર જે છે આપણે વાવેતર માટે ભલામણ કરીએ છીએ. અને એ જ સેગમેન્ટની અંદર છેલ્લી વેરાયટી 1214 US એગ્રી સીડ્સની 1214 આ પણ પતલું અને લાંબુ તુરિયું છે. એટલે ખેડૂત મિત્ર અત્યારે જો તમારે જાન્યુઆરી ફેબ્રુઆરીની અંદર વાવેતર કરવું હોય તો ખાસ કરી અને જે લાંબી જે આપણે તુરિયાની વેરાયટીઓ તમને બતાવી છે તમે એનો ઉપયોગ કરી શકો છો. બાકી તમારે શિયાળે ચોમાસે વાવેતર કરવું હોય તો જે મેં અગાઉ તમને બીજી વેરાયટીઓ બતાવી છે એનો તમે ઉપયોગ કરી શકો છો. એટલે ખાસ કરી અને બીજી વસ્તુ કે તમારા માર્કેટની અંદર જે ટાઈપના તુરિયાનો વધારે ડિમાન્ડ રહેતી હોય જેમાં વધારે તમને ભાવ મળતો હોય એ વેરાયટી તમારે પહેલી પસંદ કરવી જોઈએ. કારણ કે માર્કેટના ટ્રેન્ડ દરેક જગ્યાએ અલગ અલગ હોય છે. એ પ્રમાણે તમારે ખાસ કરીને વેરાયટી જે છે પસંદ કરવી જોઈએ. હવે ખેડૂત મિત્ર આપણે વાત કરીએ કે આની અંદર રોગ કયા આવે. તો રોગની આપણે વાત કરીએ તો ખાસ કરી અને આની અંદર એક ફૂગ આવે અને એક આવે છે વાયરસ. બરોબર છે. આ બે મુખ્ય આના રોગ છે.
અને પછી આપણે વાત કરીએ કે આની અંદર જીવાત કઈ આવે છે. તો જીવાતની અંદર છે સફેદ માખી આવે, લીલી પોપટી આવે, મોલોમસી આવે, લીફ માઇનર આવે અને એક સોનમાખ કરીને માખ આવે. બરોબર છે, કે જે ફળને ખરાબ કરે અને ફળને તોડો તો અંદરથી ઝીણી ઝીણી આપણને ઈયળ જોવા મળે, મલુ ઈયળ જે આવે એ જોવા મળે. બરોબર છે. તો આ તમારે માનો કે તમે તુરિયા વાવ્યા હોય, ઘણા ખેડૂત મિત્ર અમને એવું પૂછતા હોય કે દિલીપભાઈ અમે તુરિયાનું વાવેતર કર્યું છે તો અમારે કઈ દવા છાંટવી. હવે દવાની અંદર એવું છે ખેડૂત મિત્ર કે જ્યારે જે પ્રોબ્લેમ હોય એ પ્રમાણેની એની દવા આપણે નાખવાની થતી હોય. એટલે જો તમે તુરિયાનું વાવેતર કર્યું હોય અથવા તો આગળ તમારે તુરિયાનું વાવેતર કરવું હોય, બરોબર, તો તમારે વાવેતર કરી દેવાનું છે. વાવેતર કર્યા પછી જ્યારે ત્યારે તમને કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ લાગે તો તમારે તમારા જે છે તુરિયાના ફોટો પાડી અને અમને મોકલો, અને એ ફોટો જોઈ અને એમાં જે કાંઈ આપણે ટ્રીટમેન્ટ કરવાની થતી હોય, ચાહે રોગની હોય કે ચાહે જીવાતની હોય કે મિક્સ માઇક્રોન્યુટ્રન કે કોઈ એને પોષણ તત્વ દેવા છે, કોઈ ખાતર દેવા છે, તમામ વસ્તુની અમે તમને ભલામણ કરી દેશું. કારણ કે એમાં અમારે જોવું પડે કે એમાં કયો રોગ છે અને એમાં આપણે કઈ દવા અત્યારે ચાલે એવી છે, રોગની તીવ્રતા કેટલી છે, એ બધી જ વસ્તુના માપદંડ કાઢી અને આપણે એમાં દવાની ભલામણ કરવાની થતી હોય છે. હવે પછી આપણે વાત કરીએ કે એમાં ફાલ માટે શું વાપરવું હોય. જો ફાલ માટે આપણે વાત કરીએ તો જનરલ જે ફાલ માટે આપણે દવા વાપરવાની થતી હોય એ છે કેબીટી કંપનીની ઝટકા, પ્રતિ પંપ 25 ml લેખે નાખવાની છે. અને સાથે વિસ્પેક કંપનીનું જે પુષ્ટિ 13-045 આવે છે એ તમારે પંપે 50 ml લેખે નાખવાનું છે. આ બંને દવા જો તમે તુરિયાની અંદર 35 થી લઈ અને 40 દિવસની આજુબાજુ એની અંદર સ્પ્રે કરી દો તો ઉત્પાદન જે છે તમને જબરજસ્ત જોવા મળશે. હવે આપણે વાત કરીએ કે એની અંદર ઘણીવાર એવો પ્રશ્ન આવતો હોય છે ખેડૂત મિત્ર કે સીસા જે છે પીળા પડી અને ખરી જતા હોય, ફાલ ન લાગતો હોય, ફૂલ ઉગડે છે પણ ફ્રૂટ બનતું નથી. જો આવા સમયની અંદર એવો કોઈ તમારે પ્રશ્ન આવતો હોય, છોડ જે છે સેજ પીળાશ પડતો હોય અથવા તો જે સીસું બેહે છે પીળું પડી જતું હોય, આવા પ્રશ્ન આવતા હોય તો એની અંદર તમારે ક્રેકોપ CAB જે આવે છે પ્રતિ પંપ 30 થી લઈને 40 ml નાખવાનું, અને સાથે જે સુમિટોમોનું ઓર્મી છે એ તમારે પ્રતિ પંપ 40 ml લેખે નાખી અને સ્પ્રે કરી દેવાનો રહેશે. જો તમે આના ઉપરા ઉપરી 2 સ્પ્રે કરશો, એટલે કે 8 દિવસના ગાળે 2 સ્પ્રે કરશો, તો એ જે તમારો ફૂલ ફ્રૂટ ખરી જવાનો અને સીડ જે સેટિંગ નહીં થવાનો જે પ્રશ્ન છે એ ખાસ કરીને એના અંદર સોલ્વ થઈ જશે. બાકી ઘણીવાર એવું થતું હોય કે વેલા પીળા પડે છે કે આ છે એમાં વાયરસની અસર છે, ઘણા ખેડૂત મિત્રને ખબર નથી પડતી હોતી. તો એના અંદર ખાસ કરીને તમારે જે છે ફોટોગ્રાફ્સ અમને મોકલવાના રહેશે, એટલે કે ફોટો પાડી અને અમને વોટ્સએપ કરવાનો રહેશે. બરોબર છે. હવે આપણે વાત કરીએ, ઘણીવાર આની અંદર એવું બનતું હોય છે કે છોડ જે છે એ છોડ ઊભો સુકાઈ જતો હોય, મૂળિયું જે છે કોહવાઈ જતું હોય, મૂળિયું કાળું પડી જતું હોય અને છોડ ઊભો સુકારો લાગતો હોય, એ છે ફૂગના હિસાબે અથવા તો જીવાતના હિસાબે. તો એની અંદર તમારે એકરની આપણે વાત કરીએ તો 1 એકરની અંદર 400 થી લઈને 500 ml લેખે રમ્પસ અને સાથે ઇનવોય આ બંને દવા પાણી સાથે તમારે પીવડાવી દેવાની છે. જો રમ્પસ અને ઇનવોય બંને દવા પાણી સાથે પીવડાવી દેવામાં આવશે તો જે ઊભો સુકારો છે, એટલે કે છોડ જે મરી જવાનો પ્રશ્ન આવે છે એ ત્યાં ને ત્યાં અટકી જશે. આગળ એક પણ છોડ તમારો ખરાબ થશે નહીં. એનો જે ડોઝ છે 1 એકરની અંદર 400 થી લઈ અને 500 ml બંને દવા હરખી જ વાપરવાની છે. એ પ્રમાણે તમારે પાણી સાથે પાઈ દેવાનું છે. અને ખાસ કરીને ખેડૂત મિત્ર આપણે વાત કરીએ બેક્ટેરિયાની. હવે જો તમે કોઈ પણ ખેતી કરતા હોય અને એની અંદર જો બેક્ટેરિયાનો ઉપયોગ કરવાનો આવે તો એ સારામાં સારું એનું તમને પરિણામ જોવા મળે છે. હવે બેક્ટેરિયાની વાત કરીએ તો આપણી પાસે જીવિન ગ્રુપના છે, બરોબર છે. તો જીવિનની અંદર આપણે જે ભલામણ કરીએ છીએ એ બેક્ટેરિયા છે બ્યુવેરિયા, માઇકોરાઇઝા, સુડોમોનાસ અને ટ્રાઇકોડર્મા. આ 4 પ્રકારના બેક્ટેરિયા પ્રતિ વીઘે 1 કિલો લેખે જો નાખી અને તમારે ઉપયોગ કરી દેવામાં આવે, એટલે કે જ્યારે તમે વાવણી કરો વાવણીના
10-12 થી લઈ અને 25 દિવસની આજુબાજુ જો બેક્ટેરિયા 4 પ્રકારના એક સાથે તમારે જમીનની અંદર આપી દેવામાં આવે તો ખાસ કરીને મૂળ બાબત તમારે સંપૂર્ણ નિશ્ચિંત થઈ જવાનું છે. કારણ કે જમીનજન્ય જેટલા પણ રોગ કે જીવાત કે કોઈ પણ ફૂગ કે આવતું હોય એ તમામ વસ્તુ એના અંદર કંટ્રોલ થઈ જશે. એટલે 4 પ્રકારના બેક્ટેરિયા એક સાથે જ્યારે તમે વાવણી કરો એના 12-15 થી લઈ અને 25 દિવસ વચ્ચે તમારે એનો ખાસ કરી અને ઉપયોગ કરી નાખવાનો છે. એટલે મૂળિયાની બાબત એટલે કે જમીનજન્ય જીવાત નહીં લાગે, ફૂગ નહીં લાગે, મૂળનો જે છે વિકાસ સારો થશે. અને જ્યારે મૂળનો વિકાસ સારો અને તંદુરસ્ત થતો હોય તો એ છોડ તંદુરસ્ત અને સારો જ થતો હોય. એટલે ઓવરઓલ જે છે તમને ઉત્પાદનની અંદર પણ ફાયદો થશે અને ખર્ચની અંદર પણ ફાયદો થશે. કારણ કે જો બેક્ટેરિયા તમે ઉપયોગ કરેલા હશે તો એની અંદર નહીં તમારો છોડ જવાનો પ્રશ્ન રહે, નહીં છોડ પીળો પડવાનો પ્રશ્ન રહે. એની સાથે તમારે જે કેમિકલ જમીનની અંદર વાપરવાના થતા હોય એનો સંપૂર્ણ ખર્ચો તમારે બચી જાય અને તમારી જે જમીન છે એ પણ સુધરી જાય. જમીન બેક્ટેરિયા વાપરવાથી સુધરે અને કેમિકલ વાપરવાથી જમીન જે છે ખરાબ થતી હોય છે. એટલે ખાસ કરી અને દરેક ખેડૂત મિત્રને આપણે ભલામણ કરીએ કે તમે કોઈ પણ શાકભાજીનું વાવેતર કર્યું હોય, દાખલા તરીકે રીંગણી, મરચી, ટમેટી કે કોઈ પણ પ્રકારના શાકભાજી, ભીંડા, ગુવાર, ચોળી, કાંઈ પણ તમે વાવેતર કરો છો તો શાકભાજીના વાવેતરની અંદર ખાસ કરીને 12 થી 25 દિવસની વચ્ચે બેક્ટેરિયા જે છે એ વાપરવાની ખાસ આપણે ભલામણ કરીએ છીએ. અને બીજી કે જો તમને મારી માહિતી ગમી હોય, વિડીયો તમને સારો લાગ્યો હોય તો આ વિડીયોને તમે બીજા ખેડૂત મિત્રને મોકલો કે જેથી કરીને એમને પણ સારી એવી કૃષિ માહિતી મળી રહે અને એ પણ એમની ખેતીની અંદર પ્રગતિ કરી શકે. અને હજુ સુધી જો તમે નવા હોય અને આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સને સબસ્ક્રાઇબ નથી કરી તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી. કારણ કે સાચી અને સારી કૃષિ માહિતી શ્રીરામ પેસ્ટિસાઇડ્સમાં હર હંમેશ ઉપલબ્ધ રહેશે. વિશેષની અંદર કે આપણા વોટ્સએપ ગ્રુપ પણ શરૂ છે, તો વોટ્સએપ ગ્રુપની અંદર જોડાવા માટે તમે તમારું આખું નામ અને ગામનું નામ અમને લખી અને મોકલી આપજો કે જેથી કરી અને અમે તમને વોટ્સએપ ગ્રુપની અંદર પણ જોડી શકીએ. એ સાથે જ અમને રજા આપશો. જય જવાન, જય કિસાન.